નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે જૂનાગઢથી. તો જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. જણાવી દઈએ કે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો દ્વારા ધરના શરૂ કરાયા છે અને ત્યારે સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકો ધરના પર બેઠા હતા અને હાલમાં ઉપરકોટ પાછળના વિસ્તારમાં મેગા ડિમોલેશનની બેઘર થયેલા ગરીબોના વૈકલ્પિક જગ્યા આપવાની ઠરાવની માંગ કરવામાં આવી હતી. ત્યારે ઠરાવની માંગ સ્વીકારવામાં આવતા 5 મિનિટમાં જ ધરના સમેટાયા હતા. ત્યારે મેયર દ્વારા સામૂહિક ઠરાવની કલેક્ટર કચેરીમાં મોકલવામાં ખાતરી આપવામાં આવી છે. ત્યારે વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશન કરાયું હતું. જણાવી દઈએ કે આ સમગ્ર ડિમોલેશનને લઈને વિપક્ષીય શાંતિથી હાલ ધરના સમેટી લીધા છે. જનરલ બોર્ડની અંદર બે મહત્વના ઠરાવ કર્યા છે. એક તો જે ડિમોલેશન કરી અને લોકોની જગ્યા જે દૂર કરવામાં આવી છે તેને વૈકલ્પિક જગ્યા માટે કલેક્ટરશ્રીને ઠરાવ કરી અને રજૂઆત કરવામાં આવશે કે જેથી કરીને આવનારા દિવસોની અંદર આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે. મધુરમ વિસ્તાર પાસે જે બાબા સાહેબ બંધારણના ઘડવૈયા છે તેની પ્રતિમા મૂકવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી આજ એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ટ્રાફિકને ધ્યાનમાં રાખી કોઈ અડચણરૂપ ન હોય તો એ જે છે તે એમનું યથાવત તે જગ્યાએ પ્રતિમા રહીએ એવી અમારી સૌની લાગણી છે. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલ હતું. આપણે જોઈએ કે જે નાના નાના લોકો છે, ગરીબ લોકો છે, એમના ગમે ત્યાં ઝૂંપડાઓને ડિમોલેશન કરવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી. જ્યારે જોઈએ કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એને આપવામાં જગ્યા આપવામાં નથી આવતી. જ્યારે અન્ય મહાનગરોમાં તમામ જગ્યાએ જે આવા ડિમોલેશન થાય છે ત્યારે વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે. છેલ્લે ચાંડોળા તળાવ ખાતે પણ જેટલા ડિમોલેશન થયા હતા એને પણ વૈકલ્પિક જગ્યા ફાળી હતી. આપણે જોઈએ કે વોકડા ઉપર બીજેપીના જ ભાજપના જ મોટા નેતાઓના દબાણો છે. તો એ આજે જોઈએ કે છેલ્લા 3 થી 4 વર્ષથી એને દૂર નથી કરાતા. હાઈકોર્ટનો પણ હુકમ છે છતાં પણ નથી કરવામાં આવતા. એટલે આ ગરીબ લોકોને ન્યાય મળે તે માટે અમે તમામ વિપક્ષના જેટલા કોર્પોરેટ હતા એ અમે અહીંયા ધરણા ઉપર બેઠા હતા અને શાસક બોડી પાસેથી એ ઠરાવ અમે મંજૂર કરાવેલો છે કે આને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. અને મધુરમ ખાતે ડૉક્ટર બાબા સાહેબ જે આપણા બંધારણના ઘડવૈયા છે એમની એક પ્રતિમા લોકો દ્વારા મૂકવામાં આવી હતી કે જે ક્યાંય નડતરરૂપ પણ નથી અને ત્યાં આ જે વિસ્તાર ખૂબ મોટો હોય અને પ્રતિમા અન્ય જગ્યાએ હોય નહીં, કોઈ પણ કાર્યક્રમ હોય તો ત્યાં કરી શકે કે બાબા સાહેબનું ગમે ત્યારે હોય તો એનું એક નામ રહે, આપણા બંધારણના ઘડવૈયા છે તે બાબતે પણ અમે ઠરાવ કરી અને તે જ જગ્યાએ તે પ્રતિમા રહે એ માટે અમે ઠરાવ કરાવી અને